ગાયોને માતા કહી પૂછતી સરકાર પાસે હવે ગાયોને ચરવા માટે જમીન ફાળવવાના પૈસા નથી, કારણ કે ગૌચરને લઈને એવી ઘટના સામે આવી છે। અમરેલી જિલ્લામાં ગૌચર પર દબાણનો પ્રશ્ન હવે માત્ર જમીનનો નથી રહ્યો, પરંતુ તે સીધો સરકારની જવાબદારી અને તંત્રની નિષ્ક્રિયતા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે। ગૌચર સરકારી જમીન છે, પશુઓના ચરિયાણા માટે કાયદેસર રીતે સુરક્ષિત હોવી જોઈએ, છતાં આજે સ્થિતિ એવી છે કે ગૌચર બચાવવાનું કામ સરકારે નહીં, પરંતુ માલધારીઓને પોતાના ખર્ચે, પોતાની મહેનત અને પોતાના પશુ વેચીને કરવું પડ્યું છે। આ હકીકત માત્ર દુઃખદ નથી, પરંતુ શરમજનક પણ છે। વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું અમૃતવેલ ગામ, જ્યાં અમૃતવેલ અને મેકડા ગામની સીમાડાઓ પર રાજાશાહી સમયથી 600 થી 700 વીઘાનું ગૌચર નોંધાયેલું હતું, પરંતુ વર્ષો સુધી તંત્રની આંખ સામે આ ગૌચર પર દબાણ થતું રહ્યું। ખેડૂતોએ શેઢાઓ દબાવી ખેતી શરૂ કરી અને પશુપાલકો માટે પશુ ચરાવવા જમીન નામની કોઈ વસ્તુ જ બચી ન હતી। આશરે 1000 જેટલા પશુઓ ધરાવતા માલધારીઓ આજે પોતાના જ ગામમાં ચરિયાણ વિના જીવતા રહ્યા, અને સરકાર માત્ર દર્શક બનીને બેઠી રહી। છેલ્લા 2 વર્ષથી માલધારીઓ તંત્રના દરવાજા ખખડાવતા રહ્યા, અરજીઓ, રજૂઆતો, લેખિત માંગણીઓ બધા જ પ્રયાસો કરતા રહ્યા, પરંતુ પ્રશ્ન એ છે કે ગૌચર સરકારી જમીન હોવા છતાં સરકાર તરફથી ખર્ચ કેમ ન થયો, કાર્યવાહી કેમ ન થઈ? શું તંત્ર પાસે ગૌચર બચાવવા માટે રૂપિયા નથી કે પછી તે ઈચ્છતા નથી? આખરે જ્યારે માલધારીઓએ કહી દીધું કે અમે પોતે પૈસા ભરીશું, ત્યારબાદ જ તંત્ર હરકતમાં આવ્યું। એટલે સવાલ સ્પષ્ટ છે કે સરકારનું કામ લોકો પૈસા આપે ત્યારે જ થાય છે। આજે જમીન માપણી વિભાગ ટ્રેક્ટરમાં પથ્થરના ખૂંટા લઈને સ્થળ પર પહોંચ્યો, મજૂરો આવ્યા, દબાણ કરેલી જમીનમાં પથ્થરના ખૂંટા મરાયા, ગૌચર સીમા ચિહ્નિત થયું, પરંતુ આ કામગીરી પાછળ સરકારનું ભંડોળ નહોતું, આ પાછળ માલધારીઓનો પરસેવો અને રૂપિયો હતો। કેટલાય પશુપાલકો પોતાના વાલા પશુ વેચીને જમીન માપણીના પૈસા ભરવા પડ્યા, કારણ કે જો ગૌચર નહીં બચે તો પશુ નહીં બચે, અને પશુ નહીં બચે તો જીવન નહીં બચે। હરાબારી દેવકણ ભગતભાઈ, ગામ અમૃતવેલ, તાલુકો સાવરકુંડલા। અમારા ગામમાં લગભગ 112 હેક્ટરથી પણ વધુ ગૌચર જમીન આવેલી હતી। આ જમીન ઉપર મોટા ભાગની જમીન ઉપર બિનઅધિકૃત દબાણો હતા, લેન્ડ ગ્રેબિંગ હતું। આ દબાણો ખુલ્લા કરવા માટે અમારા દ્વારા અનેક લાંબા સમયથી ફરિયાદ કરવામાં આવી રહી હતી, અને ફરિયાદના ભાગરૂપે તંત્ર દ્વારા સરકારી જમીન માપણી અમને ફાળવવામાં આવી છે। લગભગ 4 દિવસથી આ માપણીની કામગીરી ચાલુ છે, અને હજી પણ 2-3 દિવસ સુધી આ કામગીરી ચાલશે। અમારા ગામમાં પશુઓની ખૂબ મોટી સંખ્યા છે, અને ગૌચર ઉપર દબાણ હોવાથી અમારે પશુ ચરાવવા માટે ખૂબ મોટી તકલીફ થતી હતી। આ માટે અમે અનેક જગ્યાએ લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી રહી હતી। ખૂબ લાંબા સમયની લડાઈ પછી અમને તંત્ર દ્વારા આ જમીન માપણી ફાળવવામાં આવી છે। જમીન માપણીની જ્યારે પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળનો ખૂબ મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો। ત્યારે અમે લોકોએ બાંયધરી સરપંચને આપી કે કઈ વાંધો નહીં, પંચાયત પાસે સ્વભંડોળ ન હોય તો આ પૈસા અમે અમારા પોતાના અને ગામના દાતાશ્રીઓના આર્થિક સહયોગથી અમે આ તમામ કામગીરી કરવાના છીએ। એટલે સાવરકુંડલા તાલુકામાં નહીં, પણ અમરેલી જિલ્લામાં અમૃતવેલ ગામ એવું પ્રથમ ગામ બનશે જ્યાં ગ્રામ પંચાયતની પોતાની જમીન એટલે કે ગૌચર લેન્ડ ઉપર માપણીની કામગીરી હોય તો ભલે, ગૌચર નિશાનની કામગીરી હોય તો ભલે, ગૌચર વિકાસ કાર્યની કામગીરી હોય તો ભલે, આ તમામ કામગીરી સ્વયંભૂ નાગરિકો દ્વારા નાગરિકોના સ્વ ખર્ચે આ તમામ કામગીરી થઈ રહી છે। એટલે આ સાવરકુંડલા તાલુકાનું નહીં, અમરેલી જિલ્લાનું અમૃતવેલ ગામ એવું પ્રથમ ગામ બનવા જઈ રહ્યું છે। એટલે આખા ગુજરાતને અમૃતવેલ ગામે એક પ્રેરણાદાયક પગલું પૂરું પાડ્યું છે। એટલે આખા અમૃતવેલ ગામ માટે એક આ સન્માનજનક બાબત કહી શકાય। અમૃતવેલ અને મેકડા બંને ગામની સીમા હોવાના કારણે અહીં દબાણ વધારે થયું હતું। ગૌચર પર ખેતી થતી રહી અને તંત્ર બધું જાણતું હોવા છતાં મૌન સાધીને બેઠું હતું। ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ નથી, આ બહાનું હંમેશા આગળ ધરવામાં આવ્યું, પરંતુ ગૌચર બચાવવાની જવાબદારી શું પંચાયતની નથી? શું સરકારની નથી? આખરે માલધારીઓએ પોતાના પૈસા ભરીને આ કામ શરૂ કરાવ્યું હતું। હવે એમાં એવું છે કે સાવરકુંડલા તાલુકાનું અમૃતવેલ ગામ અમારું, રબારી ભગતભાઈ પાતાભાઈ કરમટા। હવે પૈસા તો અમારી પાસે નહોતા, પણ અમારે ખાસ જરૂર, અમારે પશુપાલનનો ધંધો, અમારે સરિયાણ ક્યાંય નહીં જાવું, ક્યાં ખેડૂતના ખેતરમાં જઈએ તો એ લોકોને નુકસાની થાય, ખોટા કજિયા થાય, એ માટેથી પછી કાંક અમે માલ ઢોર વેચી અને પૈસા ફી ભરી અને તાત્કાલિક અમે એમ કીધું કે આપણે માપણી લાવવી છે, અને આપણે આ ગમે એમ કરી અને આપણે ગૌશન છૂટું કરાવવું છે। અને ગામનો પૂરો સાથ સહકાર હતો, બધા હાર્યા હતા, પંચાયત હારી હતી, સરપંચ અમારી હારી હતા, અને કે તમ તારે કરો, કાંઈ વાંધો નહીં, આપણે ગામમાં કાયમ શાંતિ થઈ જાય અને
માલ ઢોર ને તમારે સરવાનું થઈ જાય ને તમારી રોજી રોટી એમાં જ છે. કેટલા પૈસા ભર્યા તમે? 70,000 રૂપિયા ભર્યા. અને કઈ રીતે ભર્યા? પૈસા અમે એક અત્યારે તો અમે ભરી દીધા છે. એમ પછી ગામે ઘણાએ કીધું છે, દાતાઓએ કીધું છે કે પૈસા આપ્યો, પણ અમારે તાત્કાલિક ભરવાના છે એટલે અમે ભરી દીધા. સરકારી જમીનને બચાવવા માટે જો માલધારીઓએ જ પશુ વેચવા પડે તો પછી ટેક્સ શા માટે ભરવો? સરકાર અને તંત્ર શું કરે છે? માલધારીઓનું કહેવું છે કે આજે જો અમે મેદાનમાં ન ઉતર્યા હોત તો આ ગૌચર કાયમ માટે ખતમ થઈ ગયું હોત. મજબૂરીમાં માલધારીઓએ પૈસા ચૂકવી પોતાના પશુ માટે ગૌચર ખાલી કરાવવાનો નિર્ણય લીધો હતો, જેનાથી આજે 600 વીઘા જેટલું ગૌચર ખુલ્લું થયું છે અને આશરે 1000 પશુઓના માલધારીઓમાં ખુશી છે. પરંતુ આ ખુશીઓ સાથે એક કડવો પ્રશ્ન પણ છે. જો દરેક સરકારી કામ લોકોએ પોતાના ખર્ચે કરાવવાનું હોય તો સરકાર અને તંત્ર શું માત્ર ટેક્સના પૈસે ટાઈફા કરવા માટે છે? આ ઘટના ફક્ત અમૃતવેલની નથી, આ સમગ્ર અમરેલી જિલ્લાના ગૌચર સંકટનું જીવતું ઉદાહરણ છે. હવે જો ગૌચર બચાવવું હોય તો શું દરેક ગામના માલધારીઓએ આવી જ લડત લડવી પડશે? તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.